નમસ્તે. લો પંડિત એસોસિએટ્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે. હું શ્લોકા પંડિત, એડવોકેટ એન્ડ નોટરી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો આગામી ચૂંટણીના ઉમેદવારો અંગે આપણા ઉમેદવાર ઓળખો શ્રેણી અંતર્ગત આજના આપણા મહેમાન છે હાઈકોર્ટના એડવોકેટ શ્રી હાર્દિક બ્રહ્મભટ્ટ. હાર્દિકભાઈ, કેમ છો? થેન્ક યુ મેડમ, થેન્ક યુ ફોર. આગામી ચૂંટણી આવી રહી છે એટલે થોડાક અમારા ક્વેશ્ચન્સ છે જે બાબતે આપ આપના જે પણ ઓપિનિયન્સ હોય એ શેર કરી શકો છો. હાર્દિકભાઈ, કેટલા વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છો? હું 2004થી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરું છું, એટલે કે લગભગ 21 વર્ષ થઈ ગયા મારી વકીલાતના, અને એક્ટિવ પ્રેક્ટિશનર છું. અને એની સાથે સાથે હું છેલ્લા 8 વર્ષથી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં સેક્રેટરી તરીકે મારી ભૂમિકા ભજવતો હતો, જેના હિસાબે મને આ જે એડમિનિસ્ટ્રેશન છે કે જે કે એસોસિએશન છે કે કાઉન્સિલ શું કરી શકે એનો પણ બહુ બહોળો અનુભવ છે, અને કોર્ડિનેશન માટેની મારી એક ખાસ જેવી આવડત પણ છે. બરાબર. હાર્દિકભાઈ, અત્યારે જોવા જઈએ તો એઆઈ એટલે કે નવી ટેકનોલોજી દરેક જગ્યાએ આવી રહી છે, અને આપણા વ્યવસાયમાં પણ આપણે રોજબરોજ એનો ઉપયોગ કરીએ છીએ. તો નવી ટેકનોલોજી બાબતે આપના વિચારો આપ રજૂ કરશો? નવી ટેકનોલોજી એવું છે કે જેમ સિસ્ટમ આગળ વધે છે, જેમ આપણે પાષાણ કાળથી વધતા આજે સ્પેસ સુધી પહોંચી ગયા, એ પરિસ્થિતિમાં જેમ આપણું ઇવોલ્યુશન વધ્યું અને જે ઇન્વેન્શન થયા એના પછી ઇનોવેશન્સ થયા, કે જેની અંદર કોઈને કોઈ વસ્તુમાં નવી વસ્તુ આવી, સાદું ખાતરમાંથી યુરિયા આવ્યું, હાઇબ્રિડ્સ આવ્યું, આ બધી વસ્તુ જેમ ફાયદાકારક થઈ લોકોની સવલત માટે, વસ્તુને ઇઝી કરવા માટે થયું, એમ જ્યુડિશરીમાં અને આપણા આ જે લીગલ ફેટર્નિટી છે કે લીગલ પ્રોસેશન છે, જે આખી આ પ્રોસેસ છે એની અંદર પણ ટેકનોલોજી આવવા લાગી. પહેલા આપણા ત્યાં દસ્તાવેજ હાથથી લખનાર લોકો જોયા છે, આપણે દસ્તાવેજ લખનારના બોર્ડ જોયા છે. ત્યારબાદ હવે ક્યાંય કોઈ દસ્તાવેજ તમે ટાઈપ કરેલો બી નથી જોતા, હવે કમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ થઈ ગઈ, કે જે આ સગવડ ભર્યું છે, ભૂલ સુધારી શકાય છે, ચેક કરી શકાય છે, એમ ટેકનોલોજી આપણે એડોપ્ટ કરી લીધી. આપણા વડવાઓએ પણ હવે કમ્પ્યુટર્સમાં ઉપયોગ કરતા થઈ ગયા, કે જે લોકો ટ્રેડિશનલી એવા ભણ્યા છે કે જ્યારે એમના વખતે કમ્પ્યુટર જેવી કોઈ વસ્તુ જ નથી, ત્યારની એમની સનત છે, ત્યારે વકીલ બન્યા, એ આજે એડોપ્ટ કરતા થઈ ગયા, જજમેન્ટ એમાંથી શોધતા થઈ ગયા. એમ સમય સાથે ચાલવા માટે તમારે ટેકનોલોજીને એડોપ્ટ કરવી પણ પડશે. આપણે ફક્ત ના અમે જે કરીએ છીએ બરોબર છે, અમારું આ જ વ્યવસ્થિત છે અને ચાલે છે. દેખો, તમારા ઘરે તમે જો એસટી બસમાં જતા હો તો તમને ફાવટ જ હોય કે આ નંબરની બસ આટલા વાગે આવે છે અને આપણે કામે પહોંચી જઈએ, પણ તમારી સવલત વગડે, તમે સદ્ધર થાવ તો તમે ગાડી ખરીદો છો, એનો મતલબ એમ નહીં તમને એસટીમાં જવામાં નથી ફાવતું. એમ તમારી જયારે ટેકનોલોજી આવી છે તમે તમારા ઈઝ માટે છે, તો આપણે એને એડોપ્ટ કરવી જ પડે છે. આપણે ક્યારેય નતું જોયું કે ઈ ફાઇલિંગ હશે, આપણે ક્યારેય નતું જોયું કે આપણે ઘેર બેઠા કોર્ટ ચલાવી શકીશું. આજે અમારી ગુજરાત હાઈકોર્ટ ઇન્ડિયાની પાયોનિયર છે, કે જે યુટ્યુબ ઉપર છે, આપ જોઈ શકો છો, ક્લાયન્ટ જોઈ શકે છે કે એનો કેસ કેવી રીતે ચાલે છે, જુનિયર્સ વકીલો શીખી શકે છે એનાથી કે સિનિયરે કઈ રીતે આર્ગ્યુમેન્ટ કરી. સમાચાર મળે કે ભાઈ આ એક મેટર બહુ સરસ ચાલી છે, તો એ જુનિયર્સ એમનામાં ચર્ચા કરી અને યુટ્યુબમાં ઘેર જઈને શાંતિથી જોઈ શકે છે. આ એનો ટેકનોલોજી ફાયદો બી છે. તમે ઘરે બેઠા વડીલોને આજે કોઈક તકલીફ થઈ, તમારા ઘરમાં કોઈકનું મૃત્યુ થયું, ધારો કે તમે સવારે નથી પહોંચી શકતા કોર્ટમાં, તો બપોરે તમે જ્યારે મેટર નીકળે ત્યારે ઘરેથી બેસી અને તમે કોટ ગાઉન પહેરી અને મેટર ચલાવી શકો છો. આ કેટલું બધું સગવડ બન્યું છે અને આપણે એને સ્વીકારી લીધું, બધાને ફાવતું થઈ ગયું. એમ જેવું અત્યારે એક ઇસ્યુ આવ્યો કે આપણે ફોન્ટ માટે એક લડાઈ લડવી પડી. આ લડાઈ કેમ લડવી પડી? કારણ કે આપણને એનું મતલબ નથી સમજ, અને હાઈકોર્ટે એક કોઓર્ડિનેશનની કમી, આપણી પાસે જે બાર કાઉન્સિલ આપણી જે માતૃ સંસ્થા છે અથવા બધા એસોસિએશન છે, એને હાઈકોર્ટ જે ઓથોરિટીઝ છે કે હાઈકોર્ટ રજિસ્ટ્રી છે કે જે લોકો આ નિયમો બનાવે છે, એને આપણા વચ્ચે કોઓર્ડિનેશનની ભયંકર કમી છે, કારણ કે એવી કોઈ સિસ્ટમ જ નથી. એ લોકોએ કેમ કર્યું એ આપણે જાણ્યું જ નહીં, અને આપણે કેમ નથી કરવું એવું આપણે એમને ન જણાવી શક્યા. એના માટે આપણે હડતાલો કરવી પડી ને બધા ઇશ્યુઝ આવ્યા. આ એક એવા ફોન્ટ્સ છે કે જે ભવિષ્યમાં આપણું ઈ ફાઇલિંગ થશે ત્યારે એ દરેક કમ્પ્યુટર સિસ્ટમની અંદર દેખાય એના માટેના ફોન્ટ્સ છે. હાલ ઈ ફોન્ટ્સની ઉપયોગી નથી, કારણ કે હાલ આપણે ફિઝિકલ ફાઇલિંગ કરીએ છીએ, જેને સ્કેન કરીને મૂકવામાં આવશે, તેમાં ગમે તે લીટીઓ ચિત્ર દોર્યો છે તો પણ સ્કેન થવાનું જ છે. પણ આવી પરિસ્થિતિની અંદર એ જે ભવિષ્યની જરૂરિયાત છે એને આજ આપણી પર મૂકી દેવામાં આવી, થોપી બેસાડવામાં આવી, અને એ કરવા માટે આપણે લેટર્સ લખવા પડ્યા, હડતાલો કરવી પડી, ઠરાવો કરવા પડ્યા. ખાલી એક બે લીટીની ચર્ચા હતી ચીફ જસ્ટિસ અથવા રજિસ્ટ્રાર જનરલ જોડે,
એ કોઓર્ડિનેશનના અભાવના હિસાબે આટલી બધી આપણે તકલીફ થઈ, આપણે એમ થયું કોઈ મોટી જંગ જીતી ગયા આ વસ્તુને પાછળ ઠેલવીને. તો આવી પરિસ્થિતિ, આના માટે તૈયાર રહેવું પડશે. આજ નહીં તો કાલ થશે, કારણ કે તમે ઈ ફાઇલિંગ કરશો, તમારા જ કમ્પ્યુટરમાંથી સીધું ફાઇલિંગ કરી શકશો, પ્રિન્ટ કાઢવાની પણ જરૂર નહીં પડે. હાઈકોર્ટનું સોફ્ટવેર તમારું પીડીએફ બનાવશે. આ બધી સિસ્ટમ ભવિષ્યમાં આવવાની જ છે. આજ નહીં ને આપણે આજનું મોત કાલ ઠેલીશું એવી વાત છે. અમુક વસ્તુ કાલે બન્યું. તો આપણી ફરજ ને જરૂરિયાત બાર કાઉન્સિલની એવી છે કે જેના માટે હું ઇલેક્શન લડી પણ રહ્યો છું કે આપણે આના માટે તૈયાર થવું પડશે. એ તૈયારી આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, બાકી ન કૂવો ખોદી શકો તમે, કૂવો પણ પૂરો ના થાય ને ઘર બળી જાય. તો એવી પરિસ્થિતિમાં ધીમે ધીમે તમારે એને એડોપ્ટ કરવા માટે જે આપણને નુકસાન કરતા નથી એ વસ્તુ એડોપ્ટ કરવી પડશે અને એના માટેની આપણે તૈયારી કરીશું. જે વસ્તુ આપણને નુકસાન કરતા છે, જેમ કે અર્નેશ કુમારનું જજમેન્ટની વાત કરી વચ્ચે, તો એ કેવું છે કે આપણને પોલીસ એનું ફાયદો લઈ રહી છે, વ્યવસ્થિત એવા પૈસા લઈને લોકોને છોડી રહી છે. એને છોડવાના છે છતાં પણ એના પૈસા લેવાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે જે કામ જેને કરવાનું હોય ને એના પૈસા લે ને એનું નામ ભ્રષ્ટાચાર. તો આવી રીતની જે પરિસ્થિતિ ડેવલપ થાય છે અને આપણું નુકસાન જાય છે બેઝિકલી, એને કોઈ વ્યવસ્થા મળતી નથી એડવોકેટ્સ તરીકે. તો આવી પરિસ્થિતિમાં એ વસ્તુને પણ જ્યારે રિવ્યુ કરવી પડે, બાર કાઉન્સિલે ગુજરાતે લઈને અથવા કોઈ સિનિયર કાઉન્સિલ, દેખો કોઈ પણ એસોસિએશન માટે કે વકીલ ફેટર્ની માટે હર હંમેશ આપણો જ પાર્ટ એવા સિનિયર કાઉન્સિલ્સ હોય, સુપ્રીમના હોય કે હાઈકોર્ટના, એ હર હંમેશ તૈયાર હોય છે. ક્યારેય ના નથી પાડી. એ મારા હું અનુભવથી કહું છું. અમે એસોસિએશન વચ્ચે ઘણી બધી જજીસ માટેની પણ લડાઈ લડ્યા છીએ. ગુજરાત હાઈકોર્ટમાંથી જજીસ માટે અમે કેટલી પિટિશન્સ કરી છે અને સક્સેસ ગયા છીએ. તો આ બધા માટે જ્યારે એડવોકેટ્સની જરૂર પડે ત્યારે કોઈએ ક્યારેય કોઈ ચાર્જ કર્યો નથી. તો આ અર્નેશ કુમાર માટે પણ રિવ્યુ પિટિશન થઈ શકે. એ જે વસ્તુ કરી હતી એ લોકોના ઇઝ માટે કરી હતી, પણ એના જે ગેરલાભ છે એ જજમેન્ટ પછી સુપ્રીમ કોર્ટને કદી જણાવવામાં જ નથી આવ્યા કે આનાથી શું નુકસાન ગયું આ જજમેન્ટ. તો એને રિવ્યુ થઈ શકે, વ્યવસ્થિત રીતે પ્રોપર મૂકવામાં આવે તો એનો રિઝલ્ટ બી આપણા ફાયદાકારક થઈ શકે. પણ એને કરવા માટેની એક પદ્ધતિ તો કરવી પડે. આપણને નથી ગમતું આપણે એનાથી બોલેથી નહીં થાય, એક પ્રોપર વેમાં કરવું પડશે. આ બી કોર્ટ છે. તો આવી બધી પરિસ્થિતિઓ માટે કરવું પડશે, તૈયારી રહેવી પડશે. આજે મને બહુ એ વસ્તુનું બહુ દુઃખ થાય છે કે જણાવતા કે હું પણ હાઈકોર્ટ બારનો સેક્રેટરી હતો કે આપણે LLB કર્યું તો 50% માર્કે પાસ થતા હતા. એ મિનિમમ છે પાસ થવું માટે, એગ્રીગેશન માટે. તો બાર કાઉન્સિલ આજે અને બાર એસોસિએશન બધા એ ગુજરાત AIB નું રિઝલ્ટ 45% આવ્યું. એટલે આપણે એઝ એ સંસ્થા મોરલી નપાસ થયા છીએ. આપણે પ્રોફેસરોએ આપણને LLB માટે ભણાવ્યું ને બધા પાસ થઈ ગયા, આપણે વકીલ બન્યા. પણ EIB એક્ઝામ જ 12ની એક્ઝામ છે. તો એ 12ની એક્ઝામ તૈયાર કરવાની જવાબદારી પણ 12ની છે. એ આ વડીલોની છે કે જે લોકો પ્રોસેસની અંદર છે, જે લોકો સંસ્થામાં બેઠા છે, જેમની પાસે આ પાવર છે. આપણે ક્યારેય કોઈ લેક્ચર સિરીઝ ન રાખી. નાના યંગ છોકરાઓએ આવી લેક્ચર સિરીઝ આપી, એની અંદર અમે બી ઇન્ટરવ્યુ આપ્યા, પણ અમારી બી ઓછી આવડત કે ગમે તે કહો, અમે બધા બાર કાઉન્સિલ અને બાર એસોસિએશન બધાની વાત છે કે એવા લેક્ચર સિરીઝ જ ના કરી શકીએ જેથી આપણે છોકરાઓને પાસ કરી શકીએ. એટલે આજે એમનું 45% રિઝલ્ટ આવ્યું એ બતાવે છે કે બાર કાઉન્સિલ અને બાર એસોસિએશન એ ફેલ છે, કારણ કે અમે 50% ન લાવી શક્યા. તો આવી બધી પરિસ્થિતિઓ માટે આપણે તૈયાર થવું પડશે. આ બાર કાઉન્સિલમાં મારું ઇલેક્શનમાં આવ્યા પછીની બી આ જ વાત છે કે તૈયાર કરવા પડશે આપણી નવી પેઢીને, વડીલોને પણ સમજાવવું પડશે. આજે સુપ્રીમ કોર્ટ ટેબ્લેટ ઉપર લોકો ચલાવે છે. એક બહુ મોટા કપિલ સિબ્બલ સાહેબે કીધું મને હું આ એજમાં મને નહીં ફાવે, તો ચીફ જસ્ટિસે કીધું હું સાંજે રજિસ્ટ્રાર તમારા ત્યાં મોકલું, તમને શીખવાડી દેશે. પણ આ મેટર આપણે કાલે એક્ઝોન કરીએ છીએ કે આપણે એના પર જ ચલાવીશું. એ સુપ્રીમ કોર્ટ છે, એ લેવલ છે, એ જજીસનું બી લેવલ છે ને એડવોકેટ્સનું બી લેવલ છે. નોટ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ કહું છું, હોશિયારી કોઈના બાપની જાગીર નથી, પણ સગવડની દ્રષ્ટિએ કહું છું કે એમની પાસે ટેબ્લેટ લેવું બહુ ઇઝી છે. આપણે આજે ડિજિટલ કોર્ટો કરી રહ્યા છે તો એના માટે આપણને શું સગવડ આપી? એસોસિએશનોને કોઈ સગવડ નથી મળી. તમારા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે? તમારે સ્કેનિંગ સેન્ટર, મેં ગુજરાત હાઈકોર્ટમાં સેક્રેટરી તરીકે સ્કેનિંગ સેન્ટર બનાવ્યું છે. 30 પૈસામાં અમારે ત્યાં સ્કેનિંગ થાય છે. તમે આખા અમદાવાદ કે ગુજરાતમાં ફરી લો 30 પૈસામાં નહીં થાય તમારે સ્કેનિંગ. 100 પત્તા હોય તમારે 30 રૂપિયા આલવાના, ઝેરોક્સ એનાથી મોંઘી થાય. તમારી પાસે 20,000 નું ટેબ્લેટ હોય તમે મેટરો ચલાવી શકો છો. આ વન ટાઈમ પેલું છે. તો આવી બધી વસ્તુઓ કરવી પડશે. દરેક એસોસિએશનમાં સ્કેનર્સ લાવવા પડશે. અને જ્યારે હાઈકોર્ટને કે સુપ્રીમ કોર્ટને જ્યારે આ ડિજિટલાઇઝેશન પર લઈ જવું તો એ વ્યવસ્થા કરવાની સરકાર દ્વારા એ કોર્ટની જવાબદારી છે. તમે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં આપો તો તમે કઈ રીતે એક્સપેક્ટ કરી શકો લોકોને કે તમે આ કરશો? આજે લોહિતને આ બધા માટે છે તો કોણ માણસ ક્યાંથી લાવશે લોહિતને? આ બધા જે ફોન્ટ્સ છે એ ક્યાં શોધશે? તમે કઈ રીતે એની ટ્રેનિંગ આપી કોઈને? આવતીકાલથી બંધ થઈ જશે તો કાલ ક્યાં જઈશું?
કાલે પહેલી અરજી માણસ પકડાઈ ગયો, જ્યારે ક્રિમિનલની અંદર એવું કહેવાય કે વકીલાતનામાની પણ જરૂર નથી, ખાલી પેલો કહી દે કે સાહેબ આ મારા વકીલ, એનાથી પૂરું થઈ જાય. જ્યુરિસ્પ્રુડન્સ એ લેવલનું છે જ્યુરિસ્પ્રુડન્સ, કે જ્યુરિસ્પ્રુડન્સ કોઈ ટેકનિકલ વસ્તુના હિસાબે ન ઉપયોગ થાય ન ચાલે. તો આવી પરિસ્થિતિઓમાં ટેકનિકલી તમારે તૈયાર થવું પડશે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે કરાવડાવવું પડશે. સાહેબ તમે આ કહો છો, એના માટે કોર્ડિનેશન જોઈશે કે સાહેબ અમે કરવા માટે તૈયાર છીએ, જે અમારા લાભનું છે. આપણે કોઈ ન લાભની વસ્તુઓ ન થવા દેવાય, એટલું આપણું સંગઠન હોવું જ જોઈએ. પણ લાભનું વસ્તુ જે આપણને ફાયદાકારક છે એ તો લેવું પડે, પણ એના માટેની શું તૈયારી કરવાની, સરકાર પાસેથી શું લેવાનું, કોર્ટ પાસેથી શું લેવાનું, આ બધી તૈયારીઓ આપણે કરવી પડશે. અને એ સંસ્થાની જવાબદારી છે, હોદ્દેદારોની જવાબદારી છે કે લઈ આપે તમને, અને પછી આપણે આગળ વધીએ. તો આવા બધા ઇશ્યુઝ બહુ જ બધા છે, એના ઉપર આ ચર્ચા થાય. બરાબર. તો સમગ્ર ગુજરાતના વકીલ મિત્રો તરફથી આપણી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણી આવી રહી છે, તો તેની અંદર અમારો કિંમતી એકડો અથવા તો અમારો કિંમતી મત અથવા અમારો ફર્સ્ટ પ્રિફર્ડ મત એ હાર્દિક બ્રહ્મભટ્ટ જ તે કેમ ડિઝર્વ કરે છે? હું એટલા માટે મારા માટેનો ફર્સ્ટ પ્રેફરન્સ માંગુ છું કે હું ગુજરાતના તમામ વકીલો અને આપણા પર જે વકીલાતની સૌથી મોટું મારા જે દામોદર છે કે જે કહેવાય કે જે હાઈકોર્ટ થ્રુ આપણે ગવર્ન થઈએ છીએ ઘણી બધી ઇશ્યુઝ માટે, એ હાઈકોર્ટ સાથેનું કોઓર્ડિનેશન માટે એક હાઈકોર્ટમાં રોજ તમારો જતો રિપ્રેઝેન્ટેટિવ જે હાઈકોર્ટની બેન્ચ જોડે અને રજિસ્ટ્રી જોડે અપ્રોચેબલ છે. તમારો તો અપ્રોચેબલ છે જ છે, એક ફોન કોલ હવે છું હું, પણ એમની પાસે પણ હું જઈ શકું છું કે જેથી આવા કોઈ પણ ઇશ્યુ જે ભવિષ્યમાં બી આજની કાલ આવવાના જ છે એની સાથે કોઓર્ડિનેટ થઈ શકે. પ્લસ વિઝન વાળા, મેં હાઈકોર્ટ એસોસિએશનમાં રહ્યા પછી સેક્રેટરી તરીકે અમારા જુનિયર્સ માટે લંચ રૂમ છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમારી પાસે AIR કેફે છે. AIR કેફે ઓલ ઇન્ડિયા રિપોર્ટર કેફે કે જેની અંદર બહુ સરસ કોફી મળે છે, ઓલ ઇન્ડિયા રિપોર્ટર ને આ બધાના ફ્રી સોફ્ટવેર છે, પ્રિન્ટ્સ બહુ મફતના ભાવમાં થાય છે, અને તમે બેસવા માટે દુનિયાભરની ચોપડીઓ છે, લાઇબ્રેરી ઉપરાંતની વ્યવસ્થા અમે કરેલી છે. બીજું અમારું પોતાનું એસોસિએશનનું કમ્પ્યુટર સેન્ટર છે કે જેની અંદર તમે હવે આજના છોકરાઓ યંગસ્ટર્સ છે ને એમને બધાને કમ્પ્યુટર્સ આવડે છે. અમે લોકો સ્ટેનો પર આધારિત છીએ, આજના યંગ છોકરાઓ બધા ટાઈપ જાતે જ કરે છે. સુધારો હોય, સમજો પિટિશનર હાઈકોર્ટની અંદર 5 હોય, એમાંથી એફિડેવિટ કરવા એક જ જણ આવતું હોય, તો આજે રમણભાઈ આ જગ્યાએ છગનભાઈ આયા તો છગનભાઈનું નામ બદલવા માટે ક્યાં જાય? તેના માટેનું અમારી પાસે કમ્પ્યુટર સેન્ટર છે, એમાં 8 કમ્પ્યુટર્સ છે જે ફ્રી ઓફ ચાર્જ છે. ત્યાંથી ખાલી ઝેરોક્સના ભાવમાં પ્રિન્ટ કાઢી શકે છે રૂપિયામાં, અને ત્યાં દરેક સોફ્ટવેર અમારી પાસે છે. SEC ઓનલાઈન અમે 5 કમ્પ્યુટર્સની અંદર મૂકેલા છે, મનુપાત્રા છે અમારી પાસે, ઓલ ઇન્ડિયા રિપોર્ટર છે, બધું જ છે, અને એ ફ્રીમાં છે. કેમ? કારણ કે અમારી પાસે પૈસા છે, એસોસિએશન પાસે, દરેક એસોસિએશન પાસે પૈસા, અને અમને એવા સ્પોન્સર્સ મળી રહ્યા છે. હાઈકોર્ટના સિનિયર એડવોકેટ્સ દુષ્યંત દવે સાહેબ જે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ હતા અને પ્રેસિડેન્ટ હતા, એમણે જ અમને આખું કમ્પ્યુટર સેન્ટરની ભેટ આપી છે, એમને જ કમ્પ્યુટર્સ આપ્યા છે, એમને જ અમને આ સોફ્ટવેર્સ માટેના પૈસા આપ્યા છે. તો આવું બધું થઈ શકે, અને લોકો સિનિયર્સ આપવા માટે તૈયાર છે, કારણ કે એક સિસ્ટમ છે કે જેમણે આ સિસ્ટમથી કમાયા છે, સિસ્ટમથી એમનું નામ થયું છે, તે સિસ્ટમને આપવા માટે તૈયાર છે. બસ એક કોર્ડિનેટ કરીને એ વસ્તુ લેવાની છે. જુનિયર્સને તૈયાર કરવા પડશે, સિનિયર્સને પણ તૈયાર કરવા પડશે નવી ટેકનોલોજી સાથે એડોપ્ટ કરાવવા માટે. તો એ બધા માટે હાર્દિક બ્રહ્મભટ્ટની જરૂરિયાત છે કે જેનું વિઝન છે. આજે વેલફેરની વાત કરીએ તો આપણે વેલફેર એટલે એવું જ સમજીએ છીએ મર્યા પછીની મૃત્યુ સહાય. ન સર, મર્યા પછી આપ મુઆ ફિર મર ગઈ દુનિયા. તમારા ઘરવાળાને પછી પૈસા મળશે કે નહીં મળે એની કોઈ જવાબ ટેન્શન મરનારને નથી, મરી ગયો એને શું જોવાનું છે. પરંતુ વેલફેર એટલે શું? કે તમારી સુખાકારી જોવાની છે. માતૃ સંસ્થા આપણે કહીએ છીએ બાર કાઉન્સિલ, માતૃ સંસ્થા એટલે માતા જેવી સંસ્થા. માતાની જવાબદારી છે કે નબળા છોકરાને ઊંચો લાવે, એને તકલીફ છે તેનેથી ઉગારે. સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેડિકલ ફંડ આપે છે. આપણે બાર કાઉન્સિલના ઇલેક્શન આપણે જ્યારે હોય અને આપણે બીમારી હોય, ની રિપ્લેસ માટે પૈસા મળે છે, કેથરેટ જે બધાને લગભગ આવવાના છે, એ બધા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પૈસા આપે છે. પણ આ અવેરનેસ પણ નથી કે આપણે બાર કાઉન્સિલ પાસે લઈ શકીએ પૈસા આ વેલફેરના. મર્યા પછી સિવાયના બી આ બધા ઉપયોગ છે જે ફાઇનાન્શિયલ છે. બીજું વેલફેર એટલે તમારે તમારા છોકરાઓ માટે જે થવું જોઈએ, તમને કોઈ જગ્યાએ જાઓ તો સ્પેશિયલ સગવડ પડે. અલ્હાબાદ હાઈકોર્ટ, અલ્હાબાદ રેલવે સ્ટેશન પર અલ્હાબાદના એડવોકેટ્સ માટેની સ્પેશિયલ રેલવેની ટિકિટ બારી છે. આપણે એટલી બધી જરૂર નથી કદાચ રેલવેની ટિકિટ બારી, પણ આ એક ઉદાહરણ આપું છું કે એ સંસ્થાની આ વિઝન છે કે એણે આ વ્યવસ્થા કરી છે કે ત્યાં એડવોકેટ હોય તેની લાઈન ઉભા અલગ થાય. આવું બધું ઘણું બધું આપણે એઝ એ વેલફેર કરી શકીએ. તમારા સ્ટુડન્ટ્સ માટે, તમારા છોકરાઓ છે જે આમાં આવવા માંગે છે તો એમને શું તૈયારી કરીને આવે,
તમારા છોકરાઓ જે યંગસ્ટર્સ છે જે ટેકનોલોજી સાથે, તો એમને આપણે ટ્રેન કરીએ. આપણે કમ્પ્યુટર શીખી શકીએ એના કરતાં આજકાલના યંગસ્ટર વધારે જલ્દી શીખી શકે છે. સ્કૂલોમાં પણ ભણાવવામાં આવે છે. આપણે એમ કહે છે મારો 4 વર્ષનો છોકરો પણ મોબાઈલ મચેડે છે, એને આવડે છે. એ કેમ આવડે છે? કારણ કે એને જોયું છે. તો આપણે યંગસ્ટર્સને બી તૈયાર કરી શકીએ કે તમારા ફાધરનું આ 2 કલાકનું ટ્રેનિંગ તમે લઈ લો, પપ્પાને શાંતિથી ઘેર બેસીને શીખવાડજો, મધરને શીખવાડજો. તો આવું આ વેલફેર એક થ્રુ આઉટ ધ યર, એમાં સોશિયલ વેલફેર બી આવી ગયું, તમારું સ્પોર્ટ્સ આવી જોઈએ, ગેધરિંગ કરવું પડે. અમારા હાઈકોર્ટની અંદર ચેમ્બર્સ છે અલગ અલગ, લોકો એકબીજાને નથી ઓળખતા. ટ્રાયલ કોર્ટ્સમાં બહુ સારું છે કે એક બેસવાની જગ્યા કોમન છે, લોકો એકબીજાને ઓળખે છે, તે સુખ દુઃખમાં ભાગ લઈ શકે. તો આવા બધા સુખ દુઃખના ભાગમાં બી તમે એકબીજાનું ગેધરિંગ થાય, તમે એકબીજાને મળો, અને નવા કાયદા, નવી ટેકનોલોજી, નવા જજમેન્ટ્સ જેનાથી અફેક્ટ થાય છે, એ આપણે એને ડેઈલી રૂટીનમાં યુટ્યુબ જે આજે પ્રમાણે છે, તો બાર કાઉન્સિલની એક યુટ્યુબની ચેનલ બનાવવી બહુ રમત વાત છે. એક કેમેરો લાવવો બહુ રમત વાત છે. કોઈ પણ સારા લેક્ચરર્સ આપણા જે બી છે, સ્કૂલના પ્રોફેસર્સ છે, કોલેજના જે છે એ છે, મોટા એડવોકેટ્સ છે, અનુભવી એડવોકેટ્સ છે, આ બધાના લેક્ચર સિરીઝ તમારે બનાવવું બહુ જ સહેલું છે. પણ એક વિઝનની જરૂર છે કે જેથી આ અપડેટ રેગ્યુલર થઈ શકે. યુટ્યુબ પર નાખી તો તમે આપણે એના માટે કઈ દર ફેરી મેળાવડા કરવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર જ નથી. જે વસ્તુ ફ્રીમાં થાય છે એના માટે પૈસા શેના માટે? અને ગેધરિંગ કરી અને લોકોના એકબીજાનું બોન્ડિંગ કરાવો કે સુખ દુઃખમાં લોકોના સાથે આવે. આવા બધા ઘણા બધા ઇશ્યુઝ છે, પણ બેઝિકલી એક વિઝન સાથે કે નવી પેઢીએ નવું કંઈ કરવું પડશે. ફક્ત સનદ મળી ગઈ અને તમે મરી જાઓ એના પછીની સહાય મળે એના માટે બાર કાઉન્સિલ નથી. અપડેશન માટે માતૃ સંસ્થા માં જેવું કામ કરી તમારું સરસ કરે અને તમને અપડેટ કરે. અને હાઈકોર્ટની અંદર છું, જેથી હાઈકોર્ટ ઓથોરિટી સાથે કનેક્ટેડ છું, તો જ્યારે બી કોઈ ઇશ્યુઝ આવે તો એને બહુ સારી રીતે વાત કરીને પતાવી શકાય ને આપણા લાભની વસ્તુઓ લઈ શકાય. સરકાર જોડે કરી શકે, કારણ કે જ્યારે પૈસો ને પાવર તમારી પાસે બંને હોય, બાર કાઉન્સિલ પાસે ઘણો પૈસો હશે કારણ કે આપણી સંસ્થા છે, અને બીજું કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એનો પાવર બી સારો એવો છે. એમએલએસ એમપીસ મેં એક વસ્તુ એવી વિચારી હતી કે દરેક એરિયાના એમએલએ એમપીસ હોય, જેને એની અંડરની અંદર કોર્ટ્સ આવે એના એરિયાની અંદર, એમએલએ એમપીસ ને એરિયાના વિકાસ માટે ફંડ મળતું હોય છે. સાહેબ એ 0.5% 1% ફંડ આપે ને વર્ષે, તો 2-4 વર્ષ પછી કોઈ પણ બારની પાસે એટલી બધી ફંડ આવી જાય એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે એને ક્યાં વાપરવું ને એ સવાલ થઈ જાય. એક એમપી હોય 5 કરોડ રૂપિયા, એમએલએ 2.5 કરોડ રૂપિયા. સાહેબ આ 5 વર્ષની એમની ટર્મ ગણો તો તમારે 40-50 કરોડ રૂપિયા થાય એમના. એનો 1% એટલે 40-50 લાખ રૂપિયા થયા. સાહેબ હું કહું છું નાના બારને 40-50 લાખ રૂપિયા આજે બી આપી દો ને તો કન્ફ્યુઝ થઈ જવાય કે 50 લાખ રૂપિયા વાપરવા ક્યાં છે, ન જરૂર પડે. તો આવું બધું કરાવવું પડશે આ વિઝન સાથે, આ લોકોના ફાયદા માટે અને લોકોને મદદ કરવા માટે હું બાર કાઉન્સિલની ઇલેક્શન લડી રહ્યો છું. આપને સૌને એવી રિક્વેસ્ટ છે કે હું નામદાર હાઈકોર્ટમાં વકીલાત કરું છું, એટલે કદાચ બધાની જોડે કનેક્શન નથી મારી જોડે મળી શકાતું, પણ આપના ફાયદા માટે 100% કામ કરીશ. તો મને ફર્સ્ટ અથવા બેસ્ટ પ્રેફરન્સ આપવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. તો આપણી સાથે હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ ચૂંટણીમાં ઊભા રહેવાના છે, તેમના વિચારો આપણે જાણ્યા. તો મારા તમામ વકીલ મિત્રોને હું એક જ વાત કહેવા માંગીશ કે વોટ સ્માર્ટલી, વોટ વાઇઝલી. થેન્ક યુ સો મચ.